દહેગામ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ સભા કરવામાં આવી। આજ રોજ દહેગામ તાલુકાના નરોડા રોડ પ્રમુખ પાર્ટી પ્લોટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા રાખવામાં આવી હતી, જેમાં કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જ્યારે મુખ્ય અતિથિ માન્ય શ્રી મુકુલભાઈ વાસનિક જી પ્રભારી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, જ્યારે અતિથિ સ્થળ विशेष माननीय श्री जगदीशभाई ठाकुर, माननीय श्री भरतभाई सोलंकी, डॉक्टर तुषार चौधरी, रामकिशन ओझा जी, माननीय श्री वकत सिंह चौहान, पूर्व उम्मीदवार विधानसभा दहेगाम माननीय श्री बलदेवजी ठाकुर, पूर्व धारासभ्य कलोल माननीय श्री बाबूजी ठाकुर, पूर्व धारासभ्य माणसा माननीय श्री हिमांशुभाई पटेल, प्रवक्ता गुजरात प्रदेश कांग्रेस माननीय श्री नितिनभाई व्यास, माननीय श्री अजित सिंह वाघेला। आ कार्यक्रमना निमंत्रक अरविंद सिंह सोलंकी, प्रमुख गांधीनगर जिला कांग्रेस समिति, धनपाल सिंह चौहान प्रमुख श्री दहेगाम तालुका कांग्रेस समिति, भरतभाई रबारी दहेगाम शहर कांग्रेस प्रमुख। आ कार्यक्रम में कांग्रेसना कार्यकर्ताओं पदाधिकारीओ मोटी संख्या में उपस्थित रह्या हता। नगरजनों दहेगाम तालुकाना गामे गामथी पधारेला युवानो अने भाईओ अने बहनों जन आक्रोशमां नारा पण लगाववामां આવ્યા હતા। वोट चोर गदी छोड़ दहेगाम तालुकाना कांग्रेस प्रमुख श्री धनपाल सिंह અને कांग्रेस समिति द्वारा आवेला तमामનો आभार व्यक्त કરવામાં આવ્યો હતો। સાહેબ, આજનો શું પ્રોગ્રામ હતો? ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે। તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવનો ભોગ બન્યા છે, અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે, દર્દ સાથે આક્રોશમાં છે। મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી ચારે તરફ વધી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે। ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે। દારૂ, ડ્રગ્સની બધી વધી રહી છે। યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે, પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે। આ તમામ લોકોની જે તકલીફો છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે, જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, हमारा विधानसभा कांग्रेस पक्ष ने नेता आदरणीय तुषारभाई चौधरी, हमारा पूर्व प्रदेश प्रमुख श्रीओ आदरणीय भरत सिंह भाई, आदरणीय जगदीश भाई सहित तमाम नेतृत्वની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે। લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે, એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે। લોકો સરકારથી નારાજ છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ સામે લોકોના આક્રોશને લઈ અને આવનારા દિવસોમાં અમે લોકો વચ્ચે જઈશું। સાહેબ, હવે આપણા ગુજરાતના